મેદસ્વીતા અંગે પીએમએ વ્યક્ત કરેલી ચિંતા પર સરકારો પણ ગંભીર મેદસ્વીતા ઘટાડવા માટે રાજ્ય સરકાર ખાસ કેમ્પેન કરશે। મેદસ્વીતા અંગે વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી। ખોરાકમાં 10% તેલનો વપરાશ ઘટાડવા અપીલ કરી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મેદસ્વીતા અંગે ટકોર કરી હતી। ગુજરાત ફર્સ્ટની ટીમે મેદસ્વીતા અંગે તબીબ સાથે વાતચીત કરી। રાજકોટના ડોક્ટર કરણ મોઢવાડિયા સાથે ખાસ વાતચીત। ડોક્ટર કરણ મોઢવાડિયા ગોકુળ હોસ્પિટલમાં ફરજ બજાવે છે। વિડીયો મારફતે ડોક્ટર દ્વારા સમજણ આપવામાં આવી। જેનું પેટ બહાર તેનું શરીર બીમારીને આમંત્રણ આપે છે। બેઠાડું જીવનશૈલી અને ખોરાક ડબલ થઈ ગયા। વિદેશી લોકોનો ખોરાક પિઝા બર્ગર તે ત્યાંના મુજબ છે। વિદેશ અને અહીંના ધારાધોરણોમાં ઘણો ફેરફાર છે। અહીંયા તો પનીર પણ ડુપ્લિકેટ આવે છે। એકદમ સાચી વાત છે, બરાબર છે। મોટાપો છે એ બીમારીઓનું ઘર છે। મોટાપો ખુદ એક બીમારી છે અને એ બીજી હજારો બીમારીઓને આમંત્રણ આપે છે, બરાબર। આપણે જેમ કંકોત્રીમાં ટવકો લખીએ ને કે જલુલ ને જલુલ આવજો, તો એવી રીતના જે મોટાપો છે ને એ બધી બીમારીઓને ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, જલુલ ને જલુલ આવજો એવું જ કહે છે। અને પછી આગળ જતા જે ખૂબ સિરિયસ કે જે આપણે કહી શકાય કે હૃદયના હુમલા આવી શકે છે અને ત્યાંથી લઈને બીજા અનેકો રોગ જે ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક, થાઇરોઇડ થી લઈને બીજા શરીરમાં ઓટો ઇમ્યુન રોગ થી આ બધા જ રોગ છે આની સાથે એસોસિએટેડ। આપણે રાજકોટ એવું હે ને રંગીલું રાજકોટ, હું ખુદ સૌરાષ્ટ્ર, હું પોરબંદર વિસ્તારનો છું, કુતેણાની બાજુમાં મૈયારી ગામ। અને આપણા રાજકોટમાં મોસ્ટલી લોકો છે આજુબાજુના ગામડામાંથી એક સમય આવીને અહીંયા વસ્યા છે સુખ સુવિધા માટે, કામ ધંધા માટે। અને જેમ જેમ 21મી સદીમાં સુવિધાઓ વધી છે, ખાવાનું સેમ રહ્યું છે, સમજાણું? એટલે આ કારણો છે મેદસ્વીતાના। અને ડિટેલમાં આપણે જો જાણવું હોય ને તો બે કારણો મુખ્ય છે। બે, કોઈ જેનેટિક અને એક્વાયર્ડ। જેનેટિક વાળાને સમજાય કે બાપ દાદાને નથી, બરાબર, પણ એના માટે મહેનત કરીને ઓછી તો આપણે એની ઈ જ સારવાર રહેશે, બરાબર। પણ જે એક્વાયર્ડ એટલે કે આપણે ઉત્પન્ન કર્યું છે, આપણે આપણા બાપ દાદાઓને, અમારા બાપ દાદા બે રોટલા ખાઈ જતા એટલે અમે ખાઈએ, પણ તમારા બાપ દાદાઓ જોવો તો ખરી ખેતરમાં પાવડા હાંકતા, બરાબર। હવે તકલીફ ઈ છે કે આપણે બાપ દાદાએ કામ કર્યું એટલું કામ નથી, પણ ખાવાનું ઈ નહીં રાખ્યું। દાડો આપણો માખણનો લોંદો રોટલા પર નાખી, બરાબર, ખાતા, કેમ કે હાંજ સુધીમાં હર રાખતા, બરાબર, આખું કામ કરતા, મજૂરી ઓછા હોય ને તોય ખુદે મહેનત કરતા। તો ત્યારે હતા જ નહીં, બળદ ગાડા જ આંકવાના થતા કે બળદ લઈને સવારના ઘરેથી જવાનું ને બળદ બાંધવાના ને। હા, સાચી વાત। સવારે ઉઠી અને 4-5 વાગે ઉઠીને હાથિયું લઈ અને નીકળી જતા। અને એ સમયે હવે આપણે શું કેટલું રહ્યું છે આપણે કામકાજ। આપણે જ્યારે અત્યારે કામકાજમાં કહીએ તો બેઠાડું જીવન, કામકાજ પર બેઠાડું। ઘણા લોકો આઈટી વર્ક એને તો સાવ બેઠાડું જીવન, આખો દિવસ બેઠું રહેવાનું। તો આપણું કામકાજ જે હોય એ મશીનરી આવી ગઈ છે। ખેડૂત લોકોને વાત કરીએ તો ટ્રેક્ટર થી લઈને થ્રેશર બધું આવી ગયું છે, બરાબર છે। તમને બીજી કોઈ વસ્તુ કહે કે એક સમય આપણે સીડી ઉપર ચડી જાય, ઈ લિફ્ટ આવી ગઈ છે, બરાબર છે। એક સમયે તમારે કોઈ પણ જગ્યાએ જે કમ્ફર્ટ કહેવાય ને કે તમે બેઠું રહેવાનું ના થતું, દોડ ભાગ રહેતી, આ કામ કરવા તો ત્યાં જવું, આ કામ કરવા ના ત્યાં જવું, શોપિંગ કરવા હાલી લેવા જવું। એટલે નાનામાં નાની વસ્તુ તમે ઓબ્ઝર્વ કરશો ને તો હવે ઓલમોસ્ટ આપણે ઘર બેઠા બધું થઈએ। મોટા ભાગના લોકોને જો આવી રીતના બેઠા બેઠા બધું જોઈએ છે। ઝોમેટો, સ્વિગી કર્યું, જમવાનું આવી ગયું, હવે એમાં ઇન્સ્ટામાર્ટ ને બધું આવી ગયું છે કે ઘર બેઠા ગ્રોસરીનો સામાન આવી જાય છે। તો આજે ઘણા બધા જે સંસારની જે પ્રમાણે ચાલે છે ને એ મોટા ભાગે હવે બેઠાડું જીવન થઈ ગયું છે। અને આ બેઠાડું જીવનમાં જો આપણે આપણા તરફથી કઈ પ્રયત્ન નહીં કરીએ ને તો મિત્રો આ જે ચરબી છે એ વધતી જ જશે। અને તમને એમ થાય કે ઘણા પાતળા લોકોને હાર્ટ એટેક આવતો હોય છે મિત્રો, તો પાતળા લોકોને પણ કોલેસ્ટ્રોલ વધુ હોઈ શકે છે। ઘણા પાતળા લોકો મારી પાસે આવે છે હેલ્થ ચેકઅપ માટે, બરાબર છે, જેને ફેટી લીવર નીકળતું હોય છે।